મહાકુંભ 2025 દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભૂટાનના રાજાએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. ખાસ ક્ષણ ભારત અને ભૂટાન વચ્ચેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધો દર્શાવતી હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના મિલન સ્થળને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. આ સ્થાન હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ અહીં સ્નાન કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે આવે છે. પ્રયાગરાજમાં શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભૂટાનના રાજાનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા પહેલા વિશેષ પૂજા પણ કરી. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભારતના ગાઢ સંબંધો છે. તેઓ હંમેશા ભારતના આધ્યાત્મિક વારસાને ખૂબ મહત્વ આપે છે. મહાકુંભમાં તેમની હાજરી ભારત ભૂટાન સંબંધોને વધુ મજબૂત બનાવશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. સ્વચ્છતા, સલામતી અને સંચાર વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે નવા આયોજન અમલમાં મૂકવામાં આવ્યા છે. ભૂટાનના રાજાએ મહાકુંભના આધ્યાત્મિક માહોલ અને પવિત્રતાની પ્રશંસા કરીને તેમણે જણાવ્યું કે મહાકુંભ એક અદ્ભુત ધાર્મિક ઘટના છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરવો એ મારા માટે એક આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અવિસ્મરણીય અનુભવ છે. મહાકુંભ 2025 દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભૂટાનના રાજાનો ત્રિવેણી સંગમમાં સ્નાન એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે. દર્શાવે છે કે આધ્યાત્મિક કોઈ સરહદોને ઓળખતી નથી અને તે તમામ લોકો અને દેશોને જોડે છે.